આજે આપણે આવી ગયા છે યુપીમાં આવેલા ઇલાહાબાદમાં. ઇલાહાબાદ યાને કે પ્રયાગરાજ. તો આજે આપણી સવારી પ્રયાગરાજથી રેલવે સ્ટેશનથી ત્યાંથી શરૂ થઈ છે. હવે આપણે ત્રિવેણી સંગમમાં જઈ રહ્યા છીએ. આ તમે જે જોઈ રહ્યા છો તે ઇલાહાબાદ સિટીનો નજારો છે અને હવે આપણે ત્રિવેણી સંગમ બાજુ આગળ વધી રહ્યા છીએ. પ્રયાગરાજની આ સુંદર માર્કેટ જોતા જોતા આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી લગભગ ત્રિવેણી સંગમનું 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. રેલવે સ્ટેશનથી આપણે ઈ રિક્ષામાં બેસી અને આપણે ત્રિવેણી સંગમ જઈ રહ્યા છીએ. પ્રયાગરાજ ક્યારે પણ આવવાનું થાય અને જો તમે ઈ રિક્ષાવાળા અથવા કોઈ પણ ટેક્સી કે કોઈ પણ વસ્તુને ભાડે કરતા હો તે પહેલાં તેની સાથે માર્જિન કરવું જરૂરી છે. ને બરોબર કન્ફર્મ કરી પૂછી લેજો પૈસા, નહીંતર ત્યાં લોકો જઈ અને પાછા બદલી જાય છે અને તે લોકો કહે છે કે અમે એટલું નહીં ને એટલું ભાડું કીધું હતું, પછી તેમની સાથે માથાકૂટ થાય છે. અમારી સાથે પણ એવું થયું હતું. એટલે આપને ખાસ જણાવવાનું કે રિક્ષાવાળા વાયરે પહેલેથી પાકું નક્કી કરી લેવું જરૂરી છે. તો આપણે આજે પ્રયાગરાજની અંદર આવેલું ત્રિવેણી સંગમ છે, ત્યાં જે કુંભ મેળો ભરાય છે તેના ગ્રાઉન્ડની અંદર આપણે પહોંચવા આવ્યા છીએ અને હવે થોડાક આગળ જશું એટલે આપણે ત્રિવેણી સંગમનો નજારો જોવા મળશે. રિક્ષાવાળાને ખાસ સૂચના આપવાની કે તે શેડ સુધી લઈ જાય, નહીંતર તે તમને અત્યારે ઉતારી જશે તો તમારે ત્યાંથી પણ અડધો કિલોમીટર હાલવું પડશે. એટલું આ ત્રિવેણી સંગમ દૂર છે. તો આપણે અહીંયા ઉતારી દીધા હતા. હવે તમે આ મનમોહક નજારો જોઈ રહ્યા છો તે ત્રિવેણી સંગમના ઘાટનો છે અને એમ કહેવામાં આવે છે કે અહીંયા જ્યાં તમે નજારો જોઈ રહ્યા છો ત્યાં 12 વર્ષે કુંભ મેળો પણ ભરાય છે અને અહીંયા ત્રિવેણી સંગમનું ઘણું બધું મહત્ત્વ છે. અહીંયા તમારે જે બાજુ જવું હોય તે બાજુ તમે ધીમે ધીમે ચાલ્યા જજો, પણ ખાસ ધ્યાન રાખજો બીજા વ્યક્તિનું, કારણ કે અહીંયા ફ્રોડ વ્યક્તિઓ ઘણા બધા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખીને પછી જ આપણે આગળ હાલવાનું છે. આપણી ટ્રેન મોડી હોવાથી આપણે બહુ જ સાંજના સમયે પહોંચ્યા હતા. આપણે ત્યાં 5 થી 7 જેવો સમય આપણે રેલવે સ્ટેશન જ થઈ ગયો હતો. ત્યાંથી પછી અમે આ ઈ રિક્ષા બાંધીને ત્રિવેણી સંગમમાં માટે જોવા માટે આવેલા હતા. એટલે આ તમે જે જોઈ રહ્યા છો તે રાત્રિના સમયનો નજારો છે. આ ઘાટ પાસે બધી બોટો પડી છે અને અહીંયા એનિમલ સવારી પણ તમારે કરવી હોય તો તમે કરી શકો છો. અને મસ્ત એવું લાઇટિંગ અહીંયા ગોઠવવામાં આવ્યું છે. આવા નાના છોકરા હોય હરેક માતાજીનું રૂપ લઈ અને એ લોકો માંગતા હોય છે. આગળ તમે ચાલશો એટલે કોઈ છોકરાએ શંકર ભગવાનનું પણ રૂપ લઈ અને તે ત્યાંથી માગતા હોય તો તે માગતા હોય છે. એટલે આ બધા લોકોથી પણ થોડું ઘણું સાવધાન રહેવું, કારણ કે આની સાથે ખોટી માથાકૂટ કે જીભાજોડી ના કરવી. જો તમારે કાંઈ પણ દેવાની ઈચ્છા થાય તો એને આપી દેવું. બાકી આ લોકોના ગ્રુપ હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું. અને આ જે તમે જોઈ રહ્યા છો તે ત્રિવેણી ઘાટનો નજારો છે. સામે જે બાઉન્ડ્રી મૂકવામાં આવી છે એની આગળ જવા દેતા નથી, કારણ કે પાણીનો ઘણો ફોર્સ છે. એટલે અહીંયા તમે દીવડા મૂકી અને પછી તમે માથે સ્નાન કરવું હોય તો સ્નાન કરી અથવા જળ માથે ચડાવી અને ત્રિવેણી સંગમનું પુણ્ય કમાઈ શકો છો. હું આપને આગળ પણ બતાવી જે મુખ્ય ઘાટ છે અને ત્યાં જે 3 નદીનો સંગમ થઈ રહ્યો છે તેનો પણ હું તમને આગળ બતાવીશ. તેનો ફ્લો બહુ જ જોરદાર છે. તેનો નજારો પણ આપણે આગળ જશું એટલે જોશું. અહીંયા આપણે પૂજા પાઠ થોડો કરી લઈએ, પછી આપણે જે માં ગંગા મૈયા છે અને તેનું ત્યાં ત્રિવેણી સંગમ થાય છે તેનો પણ આપણે નજારો જોશું. અને આ પ્રયાગરાજને કાંઠે એમ કહેવાય છે કે કુંભ મેળો
પણ થાય છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ત્રિવેણી સંગમનો ખૂબસૂરત નજારો જોવા મળે છે. દરેક ઘાટ પાસે આવી રીતના પ્લાસ્ટિકની બાઉન્ડ્રી બનાવવામાં આવેલી છે. તેની આગળ જવાની સખ્ત મનાઈ છે. ત્યાં બેસીને તમારે નાહવું હોય, કોઈ પણ સ્નાન વિધિ કરવી હોય તો તમે કરી શકો છો. ઘણું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે કારણ કે અહીંયા મોટો એવો કુંભ મેળો ભરાય છે. એટલે હવે અહીંયા આરતી પણ થઈ રહી છે. તમે જુઓ છો તે રીતના આરતી પણ કરી રહ્યા છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે ત્રિવેણી સંગમનો ખૂબસૂરત નજારો જોવા મળે છે. મેં તમને જેમ કીધું એમ આપણે ટ્રેનમાં મોડું થઈ ગયું હતું, એટલે આપણે 5 થી 6 વાગ્યાના ગાળામાં ટ્રેનની અંદરથી ઉતરી અને રિક્ષા કરીને સીધા ત્રિવેણી સંગમે આવેલા. હવે આપણે આ ત્રિવેણી સંગમ જોયા પછી અહીંયા પ્રયાગરાજમાં જે ફેમસ છે તે લેટે હનુમાન છે, તે હનુમાનજી મહારાજનું બહુ જ અહીંયા મહત્ત્વ છે. એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં હનુમાનજી મહારાજના વિશે અને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. પણ એક ખૂબસૂરત નજારો બજરંગબલીનો ત્યાં છે. હવે તમે આ જોઈ રહ્યા છો તે વિશાળ નદીનો એક ત્રિવેણી સંગમનો જે નજારો છે તે છે. સામે પુલ દેખાય છે, તે ત્રિવેણી સંગમમાંથી બાંધેલો પુલ છે. વિશાળ અને માણસો પણ અહીંયા ઘણું બધું ભાવિ ભક્તો આવેલા છે. અને આ વેણની અંદર નાહવાનું કોઈ દિવસ કોશિશ ના કરવી, કારણ કે ત્યાં જવા પણ નથી દેતા. બાઉન્ડ્રી રાખેલા જ છે, બાઉન્ડ્રી આગળ જ નાહવાનું છે. ત્યાંથી આગળ જવાની સખ્ત મનાઈ છે, કારણ કે નદીનો એટલો બધો પ્રવાહ છે કે સામાન્ય માણસનું કામ જ નથી ત્યાં જવું. અને આ ખૂબસૂરત નજારો ત્રિવેણી સંગમનો તમે જે જોઈ રહ્યા છો તે છે. અને આ ત્યાંનું મેદાન જે તમે જોઈ રહ્યા છો એ છે. અહીંયા સુધી રિક્ષા અને ગાડી કોઈ પણ વસ્તુ આવી શકે છે. એટલે તમે રેલવે સ્ટેશનથી ગાડી અથવા રિક્ષા કોઈ પણ વસ્તુ કરો તેની સાથે ચોખ્ખી વાત કરવાની છે. એટલે તે લોકો તમને અહીંયા સુધી મૂકી જશે, નહીંતર આગળ મૂકશે અને ઉતારશે. પછી તમારે ત્યાંથી ચાલીને લગભગ કિલોમીટર અંદર આવવું પડશે. તો હવે જે રીતના મેં આપણને કીધું હતું, ત્યાંથી રિક્ષામાં બેસી ત્રિવેણી સંગમથી અમે હવે લેટે હનુમાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સૂતા હનુમાન છે, તે એક મહત્ત્વનું મંદિર છે અને ખૂબસૂરત મંદિર છે. હું તમને ભાગ 2માં બતાવીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. આપણો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈ ફરી પધારશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જય બજરંગબલીના દર્શન કરશું. જય બજરંગબલી.